જરા વિચારો, કોર્ટમાં બેઠેલા એક ન્યાયાધીશે પણ સાચો નિર્ણય લેવા માટે બંને પક્ષોને બરાબર સાંભળવા જ પડે છે, બરાબર ને? તેવી જ રીતે આપણા મગજમાં જ્યારે માત્ર એક જ તરફી વિચારોની ઘોડાદોડ ચાલતી હોય ત્યારે તેમાં સત્ય ટકી શકતું નથી. જો મન પક્ષપાતી પૂર્વગ્રહથી ભરેલું હોય તો પછી આપ્તવચન અને શાસ્ત્રો પણ સાચું માર્ગદર્શન કરવામાં અસમર્થ રહે છે. એક પક્ષપાતી મન માટે ગમે તેટલા મહાન શાસ્ત્રોના શબ્દો પણ સાવ નકામા બની જાય છે, કારણ કે તે મન માત્ર પોતાની જ માન્યતાઓને સાચી ઠેરવવાનો પ્રયાસ કરતું હોય છે. અને ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. પૂર્વગ્રહને કારણે ભગવદ્ ગીતા અને રામાયણ જેવા આપણા પવિત્ર શાસ્ત્રોના પણ કેટલાય ખોટા અર્થઘટનો થયા છે. ડી.એચ. લોરેન્સ, કોલિન વિલ્સન અને એરિક ફ્રોમ જેવા આધુનિક વિચારકોએ પણ પોતાની વાતો અને માન્યતાઓને સિદ્ધ કરવા માટે ભારતીય શાસ્ત્રો અને શ્રી રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોના ઉદાહરણોને સાવ તોડી મરોડીને રજૂ કર્યા છે. પોતાની જ વાતને સર્વોપરી માનવાની આ જિદ્દ વૃત્તિએ સમાજમાં હંમેશા માત્ર કલહ અને વિદ્વેષને જન્મ આપ્યો છે.